અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના ઘટી અને તેના લઈને જ મોટા સમાચાર સામે આવ્યા છે કે જે પાયલટ હતા તેની સૂઝના કારણે મોટી દુર્ઘટના એટલે કે આ મોટી દુર્ઘટના તો હતી પરંતુ વધુ મોટી દુર્ઘટના થઈ શકી હોત તે ટળી ગઈ। આ પ્રારંભિક તપાસમાં જે ખુલાસો થયો છે કે જેમાં થોડી ચૂક જો પાયલટની થઈ ગઈ હોત તો 2000થી વધુ લોકોના જીવ ગયા હોત, કારણ કે જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં હોસ્ટેલ હતું અને હોસ્ટેલની છત ઉપર પ્લેન ક્રેશ કરવામાં આવ્યું, આગળ મેદાન હતું, પરંતુ 3 સેકન્ડની પહેલા જો કદાચ મોડા પડ્યા હોત તો ત્યાં આખો રહેણાંક વિસ્તાર હતો। એ રહેણાંક વિસ્તારમાં જો પ્લેન ક્રેશ થયું હોત તો 2000થી વધુ લોકોના પણ જીવ ગયા હોત। કેપ્ટનની સમજદારીથી અનેક લોકોના જીવ બચી ગયા છે। આ પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે। કેપ્ટન સુમિત સબરવાલે સમય સૂચકતા દાખવી હતી। ઓછું નુકસાન થાય તેવી જગ્યાએ વિમાન ક્રેશ કર્યું। વિમાન ક્રેશ થશે તેનો ખ્યાલ કેપ્ટનને આવી જ ગયો હતો, પરંતુ ગીચ વસ્તી અને 3 મોટી હોસ્પિટલ્સ પર પ્લેન પડતું અટકાવી દીધું। 3 સેકન્ડ પહેલા કે 3 સેકન્ડ પછી જો પ્લેન ક્રેશ થયું હોત તો 2000થી 2500 લોકો મૃત્યુ પામ્યા હોત, કારણ કે ત્યાં ગીચ વસ્તી પણ હતી, 3 મોટી હોસ્પિટલ્સ પણ હતી। એવા સ્થાને પ્લેન ક્રેશ થયું કે જેમાં પાયલટને એ તો ખબર હતી જ કે પ્લેન ક્રેશ થશે અને આગ લાગશે, જેના કારણે અંદર બેઠેલા પ્રવાસીઓ, ક્રૂ મેમ્બર્સ, પાયલટ પણ એ મૃત્યુ પામશે। પરંતુ જો હોસ્પિટલમાં આ ઘટના ઘટી તો ત્યાં પહેલાંથી જ ઘણા બધા લોકો હાજર હોય છે, ગીચ વસ્તીમાં પણ રહેણાંક વિસ્તાર હોય છે, ત્યાં પણ 2000થી 2500નું મોત થઈ ચૂક્યું હોત, પરંતુ અહીંયા બિલ્ડિંગની ઉપર ક્રેશ થયું, જેના કારણે થયું એવું કે હોસ્ટેલમાં જેટલા MBBSના વિદ્યાર્થીઓ હતા તેમના મોત થયા છે, કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, પણ આગળ મેદાન હોવાના કારણે ત્યાં કોઈ ગીચ વસ્તી ન હતી, જેના કારણે વધુ મોટી દુર્ઘટના ટળી ગઈ।